નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। પીએમ મોદીના આવાસોના ગૃહ પ્રવેશના કાર્યક્રમના જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસ અર્પણના ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમ અને લાભાર્થી દ્વારા બનાવેલ BLC આવાસોના ગૃહ પ્રવેશના કાર્યક્રમનું જીવંત પ્રસારણનું આયોજન આજવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહની પાછળના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લ બાળશુક્લના વરદ હસ્તે તથા મેયર પિંકીબેન સોનીની પ્રેરક ઉપસ્થિતિમાં અને 141 વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્યો, પાલિકાના પદાધિકારીઓ અને લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। આજે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે રૂપિયા 2993 કરોડના ખર્ચે 1,31,454 જેટલા આવાસોનું લોકાર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભવ્યાથી ભવ્ય આવાસોના લોકાર્પણના કાર્યક્રમમાં સમગ્ર દેશમાં જ્યારે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેરની પણ 5 વિધાનસભામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદરણીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેમજ તેમના આશીર્વચનો પણ સૌ સાથે બેસીને સાંભળીશું। ઘરનું ઘર પોતાના ઘરનું ઘર હોવું એક સમય એવો હતો કે એ માત્ર સ્વપ્નની વાતો હતી અને કેટલાક લોકો આ દુનિયામાં આવી અને પાછા વિદાય લેવાના સમય સુધી ઘરનું સુખ મેળવી શકતા ન હતા। ત્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના ડબલ એન્જિનની સરકારના અથાગ પ્રયત્નો અને સતત પરિશ્રમના કારણે આજે આટલી મોટી સંખ્યામાં એક સાથે લાખો આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ ખાતમુહૂર્ત અને તેમને ગૃહ પ્રવેશ કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજ રોજ જેને પણ પોતાના ઘરનું ઘર મંડાર છે તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે લોકોએ એના માટે એપ્લાય કરેલું છે તેમને પણ ભવિષ્યમાં પોતાના ઘરનું ઘર મળશે। આદરણીય વડાપ્રધાન ભાઈશ્રીનો ખૂબ ખૂબ હું આભાર પણ વ્યક્ત કરું છું ને તેમને પણ અભિનંદન આપું છું। સમગ્ર દેશના લોકોને જે ગરીબ મધ્યમ વર્ગના અથવા આર્થિક રીતે પછાત છે તે સૌને ઘરનું ઘર આપવાનું આયોજન દ્વારા તેમણે જે કાર્ય કર્યું છે ખરેખર ખૂબ સરાહનીય છે। એ માટે એમને ફરી એક વખત અભિનંદન પાઠવું। Subscribe now and press the bell icon. Never miss an update.